દર્શક મિત્રો, તાજેતરમાં જે યુનિયન બજેટ આવ્યું એમાં ઘણી ખરી બાબતો હતી. એમાંની એક જે ચર્ચાનો વિષય બની કે પ્રોપર્ટી ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ 12.5% અને 20% જે સ્લેબ છે એનાથી લાખો પ્રોપર્ટી ધારકોને કચવાટ હતો. કારણ કે ટેક્સની જે ગણતરી થવાની હતી એમાં ઘણું નુકસાન થતું હતું. હવે નાણાં મંત્રાલયે આમાં ફેરફાર કર્યો છે. તો આ ફેરફાર પછી ખાસ કરીને જેઓ વડીલોપાર્જિત મિલકત ધરાવે છે અથવા તો જેમને 10, 20, 30 વર્ષ પહેલાની જે પ્રોપર્ટી લીધેલી હોય એમના માટે શું ફાયદો થયો છે એ બધી જ વિગતો સરળ ભાષામાં આપણે જાણીએ જાણીતા ટેક્સ ગુરુ મુકેશભાઈ પટેલ પાસેથી. પટેલ સાહેબ, ખાસ કરીને બજેટમાં સૌથી મોટી આ એક વાત હતી, સીએનબીસી બજારે પણ ઉઠાવી હતી, તમે પણ અમારો વોઇસ બન્યા હતા, તો અને એનો અવાજ પણ નાણામંત્રીએ સાંભળ્યો. સાચી વાત છે. એટલીસ્ટ જ્યારે બજેટ આવ્યું ને ત્યારે તો કहीं ખુશી કहीं ગમવાળી વાત હતી. કારણ કે એક વર્ગ એવો હતો કે જે થોડો ખુશ હતો કે ભાઈ આ 12.5% પ્રોપર્ટીમાં થઈ ગયા. પણ તમે કહ્યું એમ ખાસ કરીને જે ઘણા વર્ષોથી પ્રોપર્ટી ધારણ કરતા હતા, જ્યાં એપ્રિસિએશન પણ એ પ્રકારે થયું હતું, તો એવા કેસીસમાં બધા દુઃખી હતા. ફોર્ચ્યુનેટલી આપણે જે એક સુઝાવ આપ્યો નાણામંત્રીને ગળે ઉતરી ગયો અને હવે એમ કહી શકાય કે આ પ્રસ્તાવ પછી એટલીસ્ટ આ મુદ્દે તો મહદ અંશે કहीं खुशी कहीं गम नहीं, सबके लिए खुशी और શાયદ કુછ ગમ નહીં, એના જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. હવે આપણા દર્શક મિત્રોને સમજાવીએ કે ખરેખર શું હતું અને શું એમણે પ્રસ્તાવિત કરીને ફેરફાર કર્યો છે. બજેટમાં જે જોગવાઈ આવી એમાં 23 જુલાઈ 2024થી અમલી બને તેમ એવી જોગવાઈ કરવામાં આવી કે આ ઇન્ડેક્સેશનનું પ્રોવિઝન, આપ જાણો છો એમ 1991થી જે તમારી કોસ્ટ ઓફ લિવિંગ જેમ જેમ વધતું જાય એમ તમને એક ઇન્ફ્લેશન ઇન્ડેક્સ સાથે તમે ભાવને એડજસ્ટ કરી શકો એ પ્રકારની એક જોગવાઈ દાખલ કરવામાં આવી હતી. આટલા વર્ષોથી ચાલતી હતી, બધાએ એને બહુ સરસ રીતે સ્વીકારી લીધી હતી અને એનો ફાયદો પણ થતો હતો. તમે જે વાત કરી, દાખલા તરીકે વડીલોપાર્જિત મિલકત કોઈની હોય, 2001માં આજે 25 લાખ રૂપિયા એ એની ફેર માર્કેટ વેલ્યુ હોય અને અત્યારે એ જો 1 કરોડમાં વેચે તો શું થાય? 25 લાખની જે ઇન્ડેક્સ્ડ વેલ્યુ છે 3.63 ટાઈમ્સ આપણે જે ગણીએ તો એ તમારી ઇન્ડેક્સ્ડ વેલ્યુ 90,75,000, બિલકુલ 90,75,000 થાય. એટલે કરોડમાંથી એ બાદ કરો તો તમારો ટેક્સેબલ ગેઇન કેટલો રહ્યો? 9,25,000. હવે આ 9,25,000 જે તમારો ગેઇન રહ્યો એ ગેઇન ઉપર તમારે 20%એ 1,85,000 ભરવાના થાય. તમે પેલા 1 કરોડ અને 25 લાખ વચ્ચેનો જે ડિફરન્સ 75 લાખ ગણો, ઇન્ડેક્સેશન ગાયબ થઈ ગયું તો એના ઉપર 12.5% ગણો તો સીધા 9,37,500. એટલે ક્યાં 1.85 ને ક્યાં 9.37, ઓલમોસ્ટ 500% નો રાઇઝ. એટલે એને કારણે પ્રોપર્ટી ધારકો ખૂબ અપસેટ હતા, દુઃખી હતા. હવે તમને એક ઓપ્શન આપવામાં આવ્યું છે અને સરસ ઓપ્શન આપ્યું છે કે ભાઈ તમે પસંદ કરો. તમારે ઇન્ડેક્સેશનનો લાભ જોઈએ છે તો એ લો અને 20%નો ટેક્સ. શરત એટલી જ છે કે તમારે 22 જુલાઈ પહેલા, એટલે ત્યાં સુધી 23 જુલાઈ પહેલા તમે એનો ટ્રાન્ઝેક્શન કરેલું હોવું જોઈએ. ત્યાર પછી તો તમને ખબર છે, સો તમે જો પછીથી એક્વાયર કરી હોય તો એ તમને લાભ મળશે નહીં. બરાબર? તો આ કેસમાં તમને આ ઓપ્શન આપ્યું અને એમ કહ્યું કે તમને જો એમ લાગતું હોય કે તમારી પ્રોપર્ટી જે છે એના ઉપર તમારે 12.5%ના ટેક્સની વિધાઉટ ઇન્ડેક્સેશન પસંદગી કરવી છે અને એ પસંદગી કરવાવાળા પણ નીકળે. માની લો કે તમે 2 વર્ષ પહેલા એક પ્રોપર્ટી ખરીદી હતી અને 1 કરોડમાં ખરીદી હતી. આજે તમે ઘણીવાર એપ્રિસિએશન એવું સરસ થાય છે કે તમે 1,60,60,00,000 લાખમાં એને વેચો છો એટલે 60 લાખનો તમારો ગેઇન થયો. બિલકુલ. ઇન્ડેક્સેશન 2 વર્ષમાં કે બહુ ઝાઝુ વધે નહીં, 1.06 જેવું થાય. એટલે પેલા 1 કરોડના 1 કરોડને 6 લાખ થાય તો પણ 54 લાખ રૂપિયા
જે તમારો ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો એના ઉપર તમે જ્યારે 20% એટલે 12.5% ગણો, કારણ કે હવે 20% બદલે તમે 12.5% ઓપ્શન આપ્યું, તો તમે 1 કરોડ ઉપર અને 1,60,00,000 લાખના 12.5% ગણો તો 7.5 લાખ રૂપિયાનો ટેક્સ થાય, અને પેલા 1,06,00,000 અને 60,00,000 54 લાખ ઉપર 20% ગણો તો 10.80 થાય. તો તમે શું પસંદ કરશો? 12.5%. એટલે તમને પસંદગીની ચોઇસ છે. યુ પ્રિફર ઇન્ડેક્સેશન એન્ડ 20% ઓર વિધાઉટ ઇન્ડેક્સેશન 12.5%. આ તો એવું છે કે તમે રેસ્ટોરન્ટમાં ગયા, તમને 2 ઓપ્શન્સ છે, નોર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન, બંનેનું બિલ એટલું જ છે. તમને જે મૂડ હોય, જેમાં મજા આવે એની પસંદગી કરો. મને લાગે છે કે આ પ્રસ્તાવ પછી લગભગ બધા જ આપણા કરદાતાઓ ખુશ થવા જોઈએ. બિલકુલ. તો મારો એક બીજો સવાલ એ છે મુકેશભાઈ આપને, કે શું દરેક કરદાતાઓ ઉપર આ નિયમ અને આ સુધારો લાગુ પડશે કે શું રહેશે? એમાં એક ગૂગલી છે. અનફોર્ચ્યુનેટલી નાણાં મંત્રીને પણ કદાચ આનો ખ્યાલ હશે કે નહીં, કારણ કે આ બધા ચેન્જીસ તો બ્યુરોક્રેટ્સને બાબુઓ કરે છે. હવે આ જે જોગવાઈ છે ને બજેટમાં જે દાખલ કરવામાં આવી, એ કોના માટે દાખલ કરવામાં આવી? 12.5%ની જોગવાઈ, કે જે ઇન્ડિવિજ્યુઅલ કે એચયુએફ, એટલે કે વ્યક્તિ કે એચયુએફ હોય પણ એ રહીશ હોવા જોઈએ ભારતના. એટલે એમને જ આ 12.5%નો લાભ આપવામાં આવ્યો. અને એ જોગવાઈ નીચે લોકોએ પ્રોવિઝો દાખલ કર્યો. પ્રોવિઝોમાં એમ કહ્યું કે જો તમને એમ લાગતું હોય કે આ 12.5%ની અવેજીમાં તમારે 20% ઇન્ડેક્સેશન સાથે લાભ લેવો છે તો તમે લઈ શકો. એટલે આ ઓપ્શન છે, પણ આ ઓપ્શન કોને આપવામાં આવશે? રહીશ હોય અને વ્યક્તિને એચયુએફ હોય. એટલે જો તમે કંપની હો કે ભાગીદારી હો કે એલએલપી હો અને તમારી કોઈ પ્રોપર્ટી હોય જૂની, તો યુ આર રૂલ્ડ આઉટ. તમારા માટે આ 20%ની ઇન્ડેક્સેશનનો લાભ મળશે નહીં. યુ વિલ હેવ ટુ પે 12.5% વિધાઉટ ઇન્ડેક્સેશન. ચાલો, એમને તો કદાચ બહુ એટલો ફરક ન પણ પડે, પરંતુ મારી દ્રષ્ટિએ જે કદાચ મોટો અન્યાય થવાનો છે, હજી મેં કહ્યું કે મહદઅંશે ગમ, એટલે હજી ગમનો ફેક્ટર જેને રહેવાનો છે એ આપણા બિનરહીશ ભારતીયો, એનઆરઆઈઝ છે. અને એનઆરઆઈઝના કેસમાં કેતનભાઈ આપ જાણો છો એમને તો વારસાગત એમના દાદા તરફથી, પિતા તરફથી, કે એમણે પણ બહુ વર્ષો પહેલા પરદેશ જતા પહેલા પ્રોપર્ટીઓ ખરીદી હોય કે આવ્યા પછી ખરીદી હોય, પણ હજી એ લોકો એનઆરઆઈઝ છે. તો એ કેસમાં એમને આ લાભ નહીં મળે. કદાચ મીડિયામાં હજી આ બાબત એટલી પ્રકાશમાં આવી નથી. આપણે આશા કરીએ કે હજી આ 2 દિવસ આ ચર્ચા ચાલે એ દરમિયાન એટલીસ્ટ એનઆરઆઈઝ તરફથી રજૂઆત થાય કે ભાઈ અમે શું ગુનો કર્યો, વી આર ઓલ્સો પાર્ટિસિપેટિંગ ઇન ધી ગ્રોથ ઓફ ધી કન્ટ્રી. તો જે તમે રહીશ વ્યક્તિ કે એચયુએફને લાભ આપો છો એ બિનરહીશ એનઆરઆઈઝને પણ મળવો જોઈએ એવું હું સ્ટ્રોંગલી માનું છું. તો મુકેશભાઈ, ખાસ કરીને એનઆરઆઈનું જ રોકાણ વધારે હોય છે અને નાણાં મંત્રાલય પાસે અધિકાર પણ હોય છે કે બજેટની જોગવાઈમાં ગમે ત્યારે ફેરફાર કરી શકે. હજી તો આજે આ પ્રસ્તાવ છે કેતનભાઈ, આ તમે જ્યારે રિલીઝ કરશો, હજી આજે ને કાલે તો પાર્લામેન્ટમાં આની ચર્ચા થશે. આજે સંશોધન થયા છે એમાં, અને પાર્લામેન્ટમાં નાણામંત્રી એમનું પ્રવચન આપશે. ઇવન છેલ્લી ઘડીએ આપણે ઈચ્છીએ કે આપણા ગુજરાતના જ કેટલા બધા એનઆરઆઈઝ છે, આપણા ગુજરાતના કોઈ સાંસદ, લોકસભા કે રાજ્યસભાના સાંસદ જો આના વિશે સજાગ થઈને, કારણ કે ગુજરાતીઓ મોટામાં મોટી સંખ્યામાં એનઆરઆઈઝ છે, કદાચ બિહારીઓને કે બંગાળીઓને એટલી અસર ન પહોંચે પણ ગુજરાતીઓને પડવાની છે. તો વી વુડ રિક્વેસ્ટ કે લોકસભામાં કે રાજ્યસભામાં જો આ મુદ્દો ઉઠાવવામાં આવે તો હજુ પણ આ એનઆરઆઈઝને આ રાહતના દાયરામાં સમાવેશ કરવામાં આવે અને આપણને સીએનબીસી બજારને એટલીસ્ટ એક સંતોષ થાય કે એક બીજું છોગું આપણી રજૂઆતમાં ઉમેરાયું. બિલકુલ. તો દર્શક મિત્રો, જે રીતે મુકેશભાઈએ બહુ મહત્વની વાત કરી, સૌથી પહેલા તો એમને જણાવ્યું કે જે બજેટ બાદ જે સુધારો થયો છે એનાથી
કરદાતાઓને, ભારતીય કરદાતાઓને શું લાભ થશે, અને એક થોડોક જે માયુસી છે, જ્યાં ગમનો માહોલ બનવાનો છે, એ બિનનિવાસી ગુજરાતીઓ અને બિનનિવાસી ભારતીયોનું છે, જે મોટા પ્રમાણમાં ભારતમાં અને ગુજરાતમાં રોકાણ કરતા હોય છે. તો આશા રાખીએ કે આ સ્પષ્ટીકરણ પછી તમને દર્શક મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે હવે તમે કેટલા ફાયદામાં છો. અને સાથે સાથે પહેલી વખત મુકેશભાઈના માધ્યમથી આપણે આ વાતને નાણાં મંત્રાલય સમક્ષ પણ રાખવા જઈ રહ્યા છીએ કે ભાઈ જે એનઆરઆઈ છે, એનઆરજી છે, એમના માટે પણ હવે વિચારે અને એમને પણ આ લાભ આપે. તો વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ. નમસ્કાર.